ધાંગધ્રા હળવદ હાઈવે પર તોરણ હોટલના ગ્રાઉન્ડમાં તાલુકા પોલીસની મોટી કાર્યવાહી। 14,95,000ના મુદ્દામાલના ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા। ધાંગધ્રા તાલુકા પોલીસ નશાબંધી ઝુંબેશ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે। જ્યારે મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ હળવદ ધાંગધ્રા હાઈવે પર સ્થિત તોરણ હોટલના ગ્રાઉન્ડમાં વિસ્તારમાં સૂચિત ઓપરેશન હાથ ધર્યું હતું। એ દરમિયાન જ એક ટેન્કરમાં ગુપ્ત રીતે છુપાવી રાખવામાં આવેલા 9 કિલો 810 ગ્રામ ગાંજો ઝડપાયો હતો। આ કેસમાં પોલીસે ભચાઉના રહેવાસી ડ્રાઈવર શહાદત હુસેન સૈયદ અને ક્લિન્ડર સુલેમાન શેખને ઝડપી પાડ્યા છે। જ્યારે ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત 4,90,000 ગણવામાં આવી છે। જ્યારે ઉપરાંત ટેન્કર સહિત કુલ 14,95,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે પોલીસે આરોપી સામે NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી નશાબંધી ઝુંબેશ અંગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ ઓપરેશનમાં સિટી પોલીસ સ્ટેશનના PI MU મસી, તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI NH ચુડાસમા, SI PP કુટ, વિક્રમભાઈ રબારી, સાગરભાઈ ખાંભલા, તાલુકા પોલીસની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ત્યારે પોલીસની આ કાર્યવાહીથી લઈને વિસ્તારમાં કડક સંદેશો ગયો છે કે નશા પદાર્થો ગેરકાયદેસર વેપાર સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે તાલુકા પોલીસ દ્વારા હાલ તો આવડી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા એક યુવા ધન બરબાદ થતો બચ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં પણ તાલુકા પોલીસ દ્વારા વધુ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ ઇન્ચાર્જ PI NH ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું।